નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે આપણે તલાટી વિશેનું પેપર સોલ્યુશન લઈને હાજર થયા છીએ, જેમાં આપણે 100 મહત્ત્વના પ્રશ્નો જોઈશું। જો તમે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો આ પ્રશ્ન પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે। આ પ્રશ્ન પેપર 15મું છે। 14 પ્રશ્ન પેપર ઓલરેડી મૂકી દીધેલા છે। તમે ન જોયા હોય તો અહીંયા આઈ બટનમાં જઈને જોઈ લેજો। તો ચાલો આપણે આ મહત્ત્વના પ્રશ્નો ચાલુ કરીએ। પ્રશ્ન 1, ચેન્જ ધ વોઇસ, એવરીવન મસ્ટ પે ટેક્સીસ, ટેક્સીસ મસ્ટ બી પેડ બાય એવરીવન। 2, સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિ હોય છે? 14। 3, 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના કેટલી? 0। પ્રશ્ન 4, ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી? નેપાળ। 5, ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ ઇતિહાસ રચ્યો હતો? દીપા કર્માકર। 6, ધેટ વોઝ ધ રોસ્ટ એક્સપિરિયન્સ ઓફ માય લાઈફ। પ્રશ્ન 7, સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનિજ તત્વ કયું છે? અકીક। 8, when he found the wallet, his face glowed, but soon it faded as the wallet was empty। 9, નિફ્ટી કયા શેર બજારનો સૂચકાંક છે? NSE। પ્રશ્ન 10, કયો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે? સમુદ્રગુપ્ત। 11, અવર્સ ઇઝ અ વેલ નોન સ્કૂલ ઇન ધ હોલ ડિસ્ટ્રિક્ટ। 12, રાજ's arrest was due to the death of the young man। પ્રશ્ન 13, વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો? ડાંગ। 14, કવિ ઉમાશંકર જોશીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? 1968। 15, ડોન્ટ રાઇટ ધ આન્સર વિથ રેડ ઇંક। પ્રશ્ન 16, ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા અને લોક ભારતી સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી? નાનાભાઈ ભટ્ટ। 17, નીચેનામાંથી કયો શબ્દ પાવક શબ્દનો સમાનાર્થી શબ્દ છે? પવિત્ર। પ્રશ્ન 18, ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે? વિઠ્ઠલભાઈ પટેલ। પ્રશ્ન 19, જો પ્લસ બરાબર ગુણ્યા, માઇનસ બરાબર પ્લસ, પ્લસ બરાબર ભાગ્યા બરાબર પ્લસ અને ગુણ્યા બરાબર માઇનસ હોય તો 20/40 માઇનસ 4 ગુણ્યા 5 વત્તા 6 બરાબર કેટલા થાય? 0। 20, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ એકેડેમિક। 21, 1/2ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે? 4। પ્રશ્ન 22, 5n નો અંતિમ અંક ખાલી જગ્યા છે 5। 23, વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડણી શોધો, તો જવાબ બી આવશે। પ્રશ્ન 24, સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા? નમન પારેખ। 25, શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી
જીવ વિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે? એનેટોમી. પ્રશ્ન 26. ડોન્ટ એન્ટર ધ રૂમ અન્ટિલ હી ઇઝ ક્લીન્ડ. 27. વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ખાલી જગ્યા છે. ત્રિજ્યા. 28. કવિ પ્રિયકાંત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા? ચૂડી બનાવવાના. પ્રશ્ન 29. પ્રશ્ન 29. ચૂઝ ધ વર્ડ વિચ ઇઝ ધ મોસ્ટ સિમિલર મિનિંગ ટુ ધ વર્ડ ચાન્ટ. તો રિસાઇટ. 30. ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો? આણંદપુર. 31. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસનની કઈ સદીમાં થઈ ગયા? 15મી. પ્રશ્ન 32. ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે? રેડ ક્લિફ. 33. લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા? 1990. 34. નીચેનામાંથી સૂર્યનો વિરોધી શબ્દ જણાવો. મયંક. પ્રશ્ન 35. નીચેનામાંથી કયું શબ્દ જૂથ શબ્દકોશના ક્રમમાં છે? અબોલ, આબરૂ, આબ ને ઓરસિયો. આ એક પ્રશ્ન અવશ્ય આવે છે. 36. આઈપીએલમાં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? સનરાઇઝર્સ હૈદરાબાદ. 37. અમૃત કાયગી કઈ કૃતિનું પાત્ર છે? લોહીની સગાઈ. પ્રશ્ન 38. મારાથી પત્ર લખાય છે. આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. હું પત્ર લખું છું. 39. સોરઠનો શણગાર લેખમાળાના સર્જક કોણ છે? ભાણભાઈ ગીડા. 40. રસહીન ધરા છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું કહી માતા ફરી રડી. પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામાં આવી છે? ગ્રામ માતા. 41. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? અરબી. પ્રશ્ન 42. નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા. પ્રશ્ન 43. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? રાષ્ટ્રીય શાયર. 44. વા વાયાને વાદળ ઉમટ્યા પંક્તિનો અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ. 45. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન 46. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડુમથક ક્યાં આવેલું છે? આણંદ. 47. ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સરકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ યાની કે નાબાર્ડ. પ્રશ્ન 48. ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે? જીમ કાર્બેટ. 49. રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે? ઓક્ટોબરથી ડિસેમ્બર. 50. ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો? ડભોઈ અને મિયાગામ વચ્ચે 1862. પ્રશ્ન 51. નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી? કેસ્કોગ્રાફ. 52. 64, 125, 216, 343 અને 512. 53. નીચેના ઉદાહરણમાંથી શીખેણી છંદની પંક્તિ શોધો. મને બોલાવે ઓ ગિરિધર તણા મોન શિખરો. 17 અક્ષર હોય છે. પ્રશ્ન 54. કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો? અમરેલી. 55. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ મિનિંગ ઓફ લેટર ફોર્મર. 56. રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્યના રચયિતા કોણ છે? ગિરિધર. પ્રશ્ન 57. એકના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. પોતાની વાતમાં મક્કમ રહેવું.
58. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? ચંપારણ સત્યાગ્રહ. 59. અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? હનુમાન જયંતીના દિવસે. 60. પ્રકાશ વર્ષ શાનો એકમ છે? અંતર. 61. 1:1000 - 10,000:0 બરાબર 0. 62. ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખાવે છે? દુલાભાયા કાગ. પ્રશ્ન 63. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? પરિસ્થિતિ. 64. નીચેનામાંથી કયું કાવ્ય મીરાબાઈનું નથી? માધવ ક્યાંય નથી મધુવનમાં. 65. મિસ્ટર શાહ હેઝ બીન ઇલ ફોર ઇઝ ધ લાસ્ટ 5 days. પ્રશ્ન 66. હાટ તળાબદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. બજાર. 67. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે જેમાં માતાની માંડી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે? પલ્લીનો મેળો. 68. 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી એક વર્તુળ પસાર થાય છે. મિત્રો, આવા પ્રશ્ન ખૂબ જ આઈએમપી હોય છે. પ્રશ્ન 69. માનવીની ભવાઈના સર્જક કોણ છે? પન્નાલાલ પટેલ. 70. ઉષ્ણસ કોનું ઉપનામ છે? નટવરલાલ કુબેરદાસ પંડ્યા. 71. લેટ્સ સિંગ અ સોંગ શેલ વી. પ્રશ્ન 72. કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? ભુલાભાઈ દેસાઈ. 73. બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસા શું થશે? 48. 74. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર 24 વડે વિભાજ્ય હોય છે. પ્રશ્ન 75. હાઈસ્કૂલમાં ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે? આત્મકથા ખંડ. 76. ખમ્મા એ શબ્દનો અર્થ શું છે? ક્ષેમ કુશળ રહો. 77. બોથ ધ વુમન ક્વોરલ્ડ વિથ ઇચ અધર. પ્રશ્ન 78. 4 ભિન્ન અસામયિક બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય? 6. 79. સોય દોરો શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ. 80. શબ્દોમાં ન વર્ણવી શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દાદિત. પ્રશ્ન 81. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. આ પંક્તિનો છંદ ઓળખાવો. મનહર. 82. સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું? સમીર અંજાન. 83. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ પંક્તિને શું કહીશું? કહેવત. પ્રશ્ન 84. યોગના કેટલા અંગ છે? 8. 85. પર્યાવરણ શબ્દની સાચી સંધિ જણાવો. પરિ વત્તા આવરણ. 86. સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થશે? 20. પ્રશ્ન 87. ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? બંધારણીય સલાહકાર BN રાવ. 88. 18/5 ને દશાંશ ચિહ્ન પછી શું કેટલા અંકો હોય છે? 3. 89. રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 39. પ્રશ્ન 90. રાઇઝ ઇઝ ગ્રોન ઇન ધ દેહરાદૂન. 91. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? જૂનાગઢ દાસી જીવનની સમાધિ. 92. 0.2 નો ઘન કેટલો થાય? 0.008. પ્રશ્ન 93. While he was reading, the bell rang. 94. ડિસેમ્બર 2016માં તમિલનાડુ રાજ્યમાં આવેલો ચક્રવાત કયો હતો? વરદા. 95. ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિ કોણ છે? ઉમાશંકર જોશી. પ્રશ્ન 96.
ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે? પ્રકાશ જાવડેકર. 97. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાજ જંગ. પ્રશ્ન 98. ગોપાળ બાપા પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? ઝેર તો પીધા છે જાણી જાણી, ભાગ 1. 99. કરેંગે યા મરેંગે આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું? હિંદ છોડો. 100. ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? માધવસિંહ સોલંકી. તો મિત્રો આજે આપણે 100 મહત્ત્વના પ્રશ્ન જોયા. ગેમાં હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજા પેપર સોલ્યુશન મૂકી દીધેલા છે, તમે જોઈ લેજો. તો બાય, ગુડ લક.